ઓલમોસ્ટ 5 વર્ષ પછી હું વિસનગર આવી છું. વિસનગર મારા માટે બહુ જ સ્પેશિયલ છે, કેમ કે અહીંયા મેં મારા જીવનનો બેસ્ટ ટાઈમ સ્પેન્ડ કર્યો છે, મારી કોલેજ લાઈફ. MBA કર્યા પછી હું મુંબઈ શિફ્ટ થઈ ગઈ અને મારી ફ્રેન્ડ રિદ્ધિ અહીંયા જ મેરેજ કરીને સેટલ થઈ ગઈ. પહેલાં વિચાર્યું કે એને કોલ કરીને જ ઇન્વાઇટ કરી લઉં, પણ પછી વિચાર્યું કે પર્સનલી જઈને ઇન્વાઇટ કરું. નેક્સ્ટ મંથ મારા મેરેજ છે. રિદ્ધિ જેટલી ઇન્ડિપેન્ડન્ટ છોકરી મેં ક્યારેય નથી જોઈ. કોલેજમાં ઓનલી બોયઝ બાસ્કેટબોલ રમતા ને ગર્લ્સનું કામ હતું એમને ચીયર અપ કરવાનું. પણ રિદ્ધિ એ તો બોબ કટ રાખતી અને શોર્ટ્સ પહેરીને બોયઝ સાથે બાસ્કેટબોલ રમતી. રિદ્ધિ નેશનલ ચેમ્પિયન હતી અને એનો હસબન્ડ સાગર એ રિદ્ધિ સામે 1-on-1 બાસ્કેટબોલ મેચમાં હારતો. મેચ હારતા હારતા એ ક્યારે દિલ હારી ગયો ખબર જ ના પડી. રિદ્ધિ, પહેલા તો રિદ્ધિ લગ્ન કરવા તૈયાર જ નહોતી. એને લાગતું કે મેરેજ તો એની પાંખો કાપી નાખશે. પણ સાગર અલગ હતો. એ રિદ્ધિને બહુ જ સારી રીતે સમજતો. જ્યારે બીજા છોકરાઓ એ બોબ કટવાળી છોકરી ઉપર હસતા ત્યારે એ એને સપોર્ટ કરતો અને જ્યારે એની મેચ હોય ત્યારે બહાર બેસીને અને ચીયરઅપ કરવામાં બિલકુલ શરમ ના આવતી. આ શું છે? આમાં ખાંડ જ નથી. ધ્યાન ક્યાં છે તારું આજકાલ? પપ્પા, હું જાઉં છું. હોસ્ટેલનો રૂમ વેરવિખેર રહેતો. એને છે ને પોતાનો વિખરાયેલો રૂમ બહુ જ ગમતો અને સફાઈ કરતા તો એને બિલકુલ નથી આવડતી. એના ભાગની સફાઈ પણ મારે જ કરવી પડતી. હાય, કેમ છે? મજામાં. Meet him. He's my fiancé Chinmay. સાગર સેટ ક્યાં છે? દેખાતા જ નથી. એમને એક નવો પ્રોજેક્ટ મળ્યો છે એટલે ઓફિસ ગયા છે. ઘણો ટાઈમ થયો નહીં? ઘણો ટાઈમ? 5 વર્ષ થયા અને તું તો સાવ બદલાઈ ગઈ છે. અને તું સાવ એવી જ છે. એન્ડ ગેસ વોટ, આવતા મહિના મારા મેરેજ છે એન્ડ હું ઓલ ધ વે ફ્રોમ મુંબઈ તને લેવા આવી છું. See, I'm so happy that you are getting married. But હું નહીં આવી શકું. ચલ મજાક ના કરીશ. તને ખબર છે ને આપણે મારા મેરેજના કેટલા બધા પ્લાન્સ બનાવેલા છે. તું જ બને મારી બ્રાઇડ્સમેડ. સાચેમાં કહું છું, હું નહીં આવી શકું. તું હવે ફરી ના જઈશ. તું નહીં આવે તો હું લગ્ન નથી કરવાની. એ જ સારું રહેશે. એ શું થયું?
कर रहे हैं? जी सर, मिल जाएगा आपको 5 मिनट। जी 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 जी। क्यों कहे आज तो मीटिंग में बहुत आर्ग्यूमेंट कर रहे थे। अरे कुछ अच्छा करने के लिए आर्ग्यूमेंट करनी पड़ती है। देखो देखो ये बहुत बढ़िया है। हे तुझे पता है शादी में लड़ाई की असली वजह क्या है? पत्नी? नहीं, पंडित। कैसे? शादी के वक्त आग में पंडित ने ही घी डाला था। क्या सर आप अरे भी? मजाक है मजाक। खा लो वेफर जी, जी। खा लो। સાંભળ તું ચલ અહીંયાથી. મેં તને કહ્યું ને હું નહીં આવી શકું, આ બધું નહીં છોડી શકું. તો પછી છેલ્લી વાર પૂછું છું હું તને, તારે નથી જાવું ને તો પછી હું બી લગ્ન નથી જ કરવાની. ખુશી વેટ. ખુશીને ચિંદી શાયરી લખવાનો બહુ જ શોખ હતો. આ વાળો ફોટો જ્યારે અમે પહેલી કાશ્મીર ટ્રીપ માટે ગયા હતા ત્યાંનો. એને સ્નેપચેટના ફિલ્ટર બહુ જ યુઝ કરવા ગમતા. અને આ વાળો ફોટો જ્યારે હું નવો ફોન લાવી હતી ત્યારે સૌથી પહેલો ફોટો મેં એનો લીધો હતો. એ બહુ જ નાટકડી હતી. અને આ વાળો જ્યારે અમે બંને સાથે મળીને એક ટ્રોફી જીતી હતી, શોર્ટ ફિલ્મ અવોર્ડ. જો તમે અને ખુશી બંને આટલા ક્લોઝ છો તો તમે આવવાનો ટ્રાય કરો ને. ખુશીનું બહુ મન છે. ડિયર સાગર, ડિયર સર, છેલ્લા 5 વર્ષથી હું પરિવારની સતત સેવામાં છું. પપ્પા અને તમારી સેવામાં મેં કોઈ ઉણપ આવવા દીધી નથી. પણ મારી બેસ્ટ ફ્રેન્ડના મેરેજ છે, એને હું એકલી મૂકી શકું એમ નથી. પપ્પાની ચિંતા બહુ જ છે, જાણું છું. મારી જેવી સેવા નહીં કરે, પણ નૈનાબેનને બધું સમજાવી દીધું છે. ઘરની અંદર રહીને બહારની હવાનો સ્પર્શ જ ભૂલી ગઈ છું. અને કદાચ તમે પણ ભૂલી ગયા હતા કે આ ઘરમાં પણ કોઈ રહે છે, એનું પણ કોઈ અસ્તિત્વ છે. ખુશી એમ કહે છે એ મારા વગર નહીં કરે, એને મારી જરૂર છે. પણ સાચે કહું, મને ખુશીની જરૂર છે. આ સેવક તમને આથી જાણ કરે છે, આજથી 7 દિવસ પોતાની ફરજ બજાવી શકશે નહીં અને 7 દિવસની કેઝ્યુઅલ લીવ મંજૂર કરશો. रिद्धि, रिद्धि।